અમે જઈ હવે તમે સરકાર લોકો અમારું મકાન પાડી નાખો તો અમારે જાવું ક્યાં? એટલે અમને નાના માણસ કોઈ ભાડે મકાન નથી દેતા. એટલે અમારા છોકરાની નિશાળી ઘડીએ ફેરવા રાખવી, બધે વિચાર કરવો જોઈએ તમારે મોટા માણસને. શું કીધું આજે બેન તમને? આજે એમ જ કીધું કે સોમવારની અંદરમાં તમે હે ને ક્યાંય ખાલી કરી નાખો, નકર ક્યાં તમારે માથે બધું ફરી જાય. તો હવે અમારે ક્યાં જવું? હવે અમારે અત્યારે ભાડે લેવા ગયા હતા કે કેવા કે કોરી, તો કે કોરી નથી દેતા હો મકાન. તો હવે અમારે રોડ ઉપર નાખી દેવા લબાચા. તો તમારે વિચાર કરવો જોઈએ મોટા માણસને. શું તમારી શું માંગ છે? અમારે તો ક્યાંય નથી જવું. અમારું મકાન હમું જોઈ. અમારે જો અમારે બે છોકરા રહીએ, અમારે બે મકાન જોઈ. કેટલા લોકો? 8 જણા રહીશી. શું નામ તમારું? ગૌરીબેન પરમાર. હવે આવી જાવ તમે. બીજા નો બોલતા તમે, એટલે ઈ બોલતા ને નો અવાજ ચોખ્ખો આવે. ભાવનાબેન આજે શું કહી ગયા અધિકારી આવી? આજે આવીને કહી ગયા કે અમે તમને છે ને આખું તમારું મકાન જાય છે અને અમે એની ઉપર એ લોકો એવું કહે છે કે અમે કાંઈ નહીં આપીએ. અને અમારી માંગ એ છે કે અમારી પાસે જ્યારે અમને કાગળિયા દીધા ને ત્યારે એને એવું લખાણ છે કે તમે સનદ ભરો તો કાયદેસર કરી દઈ. અત્યારે કાયદેસર એ કાગળિયા કાંઈ નહીં અને આખું મકાન લઈ લેવા. તમારી શું માંગ? અમારી માંગ છે કા મકાન અમે મકાન દો અને કા અમે સનદ ભરવા તૈયાર છે. આજે આવીને શું કીધું? કેટલા દિવસ? આજે આવીને કીધું કે કાલે અમે પાછા આવશું, સોમવાર લગે રવિવારે બુલડોઝર ફરી જાય. અમારી પાસે ઘણી સેફટી છે કે અમે બધું એટલે આ 5 મકાન જાય. બીજા કેમ ન જતા? 5 મકાન આખા જાય. તમે જૂના એરો છે એમાં લ્યો, અમે ફળિયું દેવા તૈયાર જ છીએ. ત્યારે અમને ફળિયાનું કીધું તો અત્યારે આખા કેમ મકાન માગે? કોઈ રહેવાય નથી દેતા. અને અત્યારે પ્લસ 2 દિવસમાં ત્યારે એ માંગ્યો ત્યારે 8 દિનની મુદત દીધી, અત્યારે 2 દિવસમાં અમને ભાડે કોણ આપે? અને ગમે ત્યારે છોકરાને નિશાળે જવાના ટાઈમે અને સાંજે રસ્તે કરવાના ત્યારે જ આવે. ભાઈ પડી ગયા કહી ગયો ને. અહીંયા આજુબાજુમાં બધા રહે છે, બધા લોકોની શું સમસ્યા? શું માંગ? બધાની એક જ સમસ્યા છે કે મકાન અમે મકાન આપો મને કા સનદ બદલે અમને કાયદેસર અને અમારી પાસે 1996 ના કાગળિયા છે. 1996 ના કાગળિયા અમારે બધાય પાસે છે. એક આજે બધું ચોખ્ખું છે. આજે ફાઇલ જ લઈને આવી. આ જોઈએ સાહેબ ફાઇલ આઈને. આ ભાઈ 1996 ના બધાય પાસે કાગળિયા છે. વેરો ચોખ્ખો હાવ કરી પાણી હું કરવા આપ્યું નહીં આવો ફોન રાખો. કાગળિયા લઈ લ્યો. નાખી. ફાઇલ આ ચોખ્ખી પાણી હું કરવા આપ્યું લાઈટ હા ભાઈ ઉતારે એ ભલે નહીં ભાઈ કીએ કાઈ વાંધો નહીં હારીએ ભાઈ ના ફાઇલ એનો હાવ ચોખ્ખો હે. હું એકવાર બધું ભરવા ગઈ સરકારને ખુશીને લઈને ગઈ. બે દિવસ હું પૂછું પછી. શું નામ તમારું? કાનાભાઈ. આખું નામ બોલો. કાનાભાઈ. કાનાભાઈ શું કહેશો? શું રજૂઆત છે? આજે કોણ આવ્યું હતું? શું કહી ગયા? આજે અમને લાઈન આપી, લાઇટ આપી, ગેસની લાઈન આપી, તો તેથી ખબર નહોતી એ લોકોને, સરકારને. અને આજે અમને અમારા છોકરાની નિચાલ છે, દિવ્ય તેજમાં ભણે છે અત્યારે. તો અમારે 3-4 મહિના રહ્યા. 10મું ભણે છે, 8મું ભણે છે. છોકરાઓ બધાને ક્યાં અમને અત્યારે ભાડે નથી આપતા. અમે દેવી પૂજક છીએ. અત્યારે અમારે દેવી પૂજકને મકાન નથી આપતું, કોઈને નથી આપતું, ભરવાનને નથી આપતું, આયર લોકોને નથી આપતા. તો અમારે આજે આખું જાય છે અને એ ત્રાહું આંકે છે. આજે અમારા જે પેલા જગદીશન વખતનું જે કાંઈ હતું એ 5-5, 600 ફૂટ જતું હતું એમાં અમે કોઈ ના પાડતા નથી. અમને સામે ગમે ત્યાં સરકારને વ્યવસ્થા કરવી પડે, કાં કોટર આપવા પડે, કાં ગમે એ વ્યવસ્થા કરવી પડે. અમારી આ માંગણી છે. ને અચાનક 3 દિવસમાં તમને નોટિસ આપવાનું કારણ તમે પૂછ્યું કે ન પૂછ્યું? 3 દિવસ તો એમનેમ કેમ કહી ગયા? નોટિસ નથી આપી. તો એ લોકો કઈ જવાબ ન દેતા. એ કે આદી લગી ક્યાં ગયા હતા? તો આદી લગી અમે જ્યારે ફળિયા માંગ્યા તો અમે ખાલી કરી દીધા. તો તેથી 10 વર્ષ ક્યાં વયા ગયા હતા? અને અત્યારે જ આવ્યા ત્યારે ફળિયું કાઢી દેવા તૈયાર હતા. તો ત્યારે એ ક્યાં વયા ગયા હતા? અને અત્યારે કે ફળિયું નહીં, નવો રસ્તો કાઢ્યો. નવો તો નહીં જ થાય. સનદ ભરશું અને કા અમને સામે મકાન આપો. કોઈ નો દેતા બળિયાર બાપા ભાડે ક્યાં લેવા છે? અને અત્યારે
આવ્યા હતા ક્યારે બેન? જાણ કરવા ક્યારે આવ્યા હતા? જાણ કરવા આવ્યા નથી, ડાયરેક્ટ કાલે સવારમાં આવ્યા અને એમ કહી દીધું કે આખું મકાન જાય છે અને હજી કે સોમવાર લગીમાં તૈયાર રહેજો. ડેલી અંદર આવીને કીધું કે સોમવારે તૈયાર રહેજો. પણ શેના માટે અમે એને પૂછી છે કે શું, તો કઈ જવાબ નથી દેતા. એટલો સાફ કરીને અને મેં મારા બે બિચારા છોકરા હે ને એ દીએ તમે જો ઈ ખાંચામાં તો મોટા મોટા ડાયરી હતી અને હજી કઈ જ છે કે ફળિયું જોતું હોય ને તો રાજી ખુશી થી, બાકી છે ને ફળિયા આખું મકાન માંગશે તો આજે નહીં દે કાંઈ. મકાન સામે મકાન મળશે ને તો જ અમે દેવું. આ અમારી માંગ છે. પણ આટલા શોર્ટ ટાઈમમાં તમને કીધું બધાએ ભેગા થઈને વાત ન કરી કે 3-4 દિવસમાં જાવું ક્યાં અમારે? તો શું જવાબ આપે છે એ લોકો? ઈ લોકો કઈ જવાબ જ ન દે, અમારું કઈ સાંભળતા જ નથી. અમે કીધું કે અમને 3 દિવસમાં કોઈ ભાડે ન દે, અમારે કંઈક વ્યવસ્થા કરવી હોય કાંઈ ન કે ભાડે કોઈ દેતું નથી. અમે જાયતા જ આવી છે, ભરવાડ છે, કોઈ છે, દેવી પૂજક છે, અમને કોઈ દેતું નથી. 3 દિવસમાં કેવી રીતે ખાલી કરું? 10માની પરીક્ષા ચાલુ થાય છે, છોકરાને લઈને જાવું ક્યાં? બિચારી કે માં જાવું ક્યાં? જોઈએ 10માની છોકરાઓની પરીક્ષા એનું કરું કે અમારું કરું મકાનનું? તો હવે આગળનું તમારું શું પ્લાનિંગ કઈ કાંઈ ભાનબેન, છે? આ એનો પ્લાન છે નથી. કે અમને મકાન અમે મકાન અને અથવા જે પેલા જગદીશસિંહ વખતની છે ને ફળિયું 5 ફૂટ છે ને 5 ફૂટ જગ્યા દેવા તૈયાર થઈ, બાકી નહીં. ક્યાં છે આ બંને બાજુની લાઈનો જે છે આવે છે કે કોઈ પણ એક સાઈડ આવે છે? અત્યારે આ બે બાજુની, બે બાજુ નથી આવતી, એક જ લાઈન આવે. આ એક જ આવે અત્યારે. તો અમારે જોઈ શકો છો કે આટલી હેરાનગતિમાં પણ આ માણસો જે છે એ માત્ર 3 કે 4 દિવસના ટૂંકા સમય દરમિયાનમાં ખાલી કરવાનું કહેલ છે. તો આ લોકોને ન્યાય અપાવવા માટે કોણ હાજર છે કે શું કોઈ જે કોઈ પણ સત્તાવાળા સાંભળતા હોય તો ખાસ ધ્યાન આપે આ બાબતે. કે મત લેવા ટાણે 10 જણા આવતા હતા, અત્યારે ક્યાં વયા ગયા? કોઈ આવતું નથી. જ્યારે 202 ની નોટિસ આપી ત્યારે ટ્રેક્ટર ભરાતા હતા, અત્યારે કેમ કોઈ દેખાતા નથી? કોર્પોરેટર કીધું હતું કે અહીંયા ટીપી રોડ નથી કરતો, હે કીધું હતું ને? હા, ત્યારે કીધું કે રોડ અહીં નથી કરતો, તો અત્યારે કેમ આવ્યા? કોર્પોરેટર જાણ કર્યા વગર ના આવી ગયા. 3 દીમાં મકાન કોણ ખાલી કરે? એમ તો વિચાર કરો. કોઈ ભાડે નથી દેતું. સીડાપી રહેવાસી નાળોદા નગર 3. આ આપણે કપાત રહ્યું ને જે તે સમયે નોટિસ આપેલી હતી, જે તે નોટિસમાં કાયદાની ભાષામાં 25 વર્ષ ત્યાં એક જગ્યાએ વસવાટ કરતા હોય તો તે વસ્તુ રહી તે એની માલિકીની ગણાય. પણ આ લોકોએ નોટિસ આપી તેમ છતાં આ લોકોને કાંઈ વળતર આપેલું નથી. અને જંગલેશ્વરના લોકોએ નિલેશ આપણા પોસ્ટ કરો તો ઇન્દ્રનીલ રાજગુરુ આવ્યા હતા ત્યારે જંગલેશ્વરના લોકોએ અહીંયા રેલી કાઢેલી હતી. તો તે અમુક માણસો ત્યાં એવી રીતે બોલતા હતા કે ભાઈ અમને 3 ક્વાર્ટર મળેલા છે, હજી અમને 2 ક્વાર્ટર આપો. તે લોકો એમ કહે છે કે અમને વ્યક્તિ દીઠ 1 ક્વાર્ટર આપો. આ લોકોના નાળોદાના રહેવાસીને 1 પણ ક્વાર્ટર આપેલું નથી. અને આ લોકોએ અમારા નાળોદા નગર 3 એટલે કે અમારી પાટલી ગલી જે તે આવડા નાળોદા રહ્યું 3 ને 4 છે તે લોકોને નોટિસ આપેલી છે. એક 3 મહિનાની નોટિસ આપી હતી અને બીજી 1 મહિનાની નોટિસ આપી હતી ને 1 અઠવાડિયાની નોટિસ પણ આપેલી હતી. અને નાળોદા નગર 3ના લોકોને 1 પણ નોટિસ આપેલી નથી. તેમ છતાં એમ કહે છે કે તમે 3 દીમાં ખાલી કરી નાખો. આ અયોગ્ય છે. આના વિરુદ્ધ કાયદાકીય લડત લડવામાં આવશે. અને આ લોકો જો આ મકાન પાડશે, અમે પાડવા માટે અમે આપવા માટે રેડી છીએ, પણ આ લોકોને વળતર આપો, વસવાટ માટે જગ્યા આપો તેવી અમને માંગણી છે. જે તે અહીંયા ટીપીનો પ્રોજેક્ટ મુજબ કે તમે જે તે પ્રોજેક્ટ મુજબ હાલવા માટે રેડી છો તેમાં અમે કાયદાને સપોર્ટ કરવા માટે રેડી છીએ. પણ અમારી માંગણી એટલી કે સરકારશ્રીને એટલી માંગણી કે આ જે તે લોકોને મળવાપાત્ર જે છે એને મળવાપાત્ર બને, જે તે ક્વાર્ટર આપવામાં આવે. આ જે તે જંગલેશ્વરના લોકોએ આ લોકોને એમ કીધેલું હતું કે ભાઈ અમને ક્વાર્ટર આપી દો, એક વ્યક્તિ દીઠ 1 ક્વાર્ટર આપો. પણ આ લોકોને 1 ક્વાર્ટર તો આપવું જ જોઈએ, જે હકનો સવાલ છે. પરંતુ આ લોકોને 1 પણ ક્વાર્ટર આપવામાં આવતું નથી. આ મકાન બધાય રહ્યા તે 50 વર્ષ તે બનાવેલા છે, 50 વર્ષના વેરા પણ ભરેલા છે. આ 50 વર્ષના વેરા આ જે તે નોટિસ પાઠવવામાં આવે છે તે નોટિસ એમ નહીં, હું એવું માનું છું કે કયા સાહેબે આને એવો નિયમ દીધો છે કે ડેલી અંદર આવીને છોકરીઓ ઘરે હોય ને એને આવીને કહી જાય કે તૈયારીમાં રહેજો ને ખાલી કરજો. એવા કયા સાહેબે એને પરમિશન આપી દીધી ડેલી અંદર કરીને છોકરાઓ ઘરે હોય એને કહી જવાનું?
અમે તો પારકા કામે ગયું હોય કહી દો ને ભાઈ મારા અમે તો પારકા ઘરે કોઈ હોય નહીં તો કેમ ડેલી અંદર ઘરે ડેલી અંદર ભરાતો જ નથી. બહારથી ના છોકરી બેન બિચારી કેવી રોવા માંડી તમે ડેલી અંદર જઈને કહો અમારી છોકરીઓ ઘરની એકલી ડેલી અંદર જઈને તમે કહી આવો અને રોવા માંડી જુવાન દીકરી હોય ઘરમાં અમારે કે કોક ગરી ગયું અંદર બા કોક ગરી ગયું ભરાતું જ નથી. નકર અમે કાયદેસરની કાર્યવાહી કરશું. છોકરા જાય કે અને અમારે પારકા કામ કરવા કે હવે અમારે આ ધ્યાન દેવું શું કરવું મકાન પડે છે તોય સરકાર નથી આજ જલ્દી તો પછી હું જલ્દી એમ નહીં, પેલો તો ઈ પ્રશ્ન કે કઈ સરકારે એવો નિયમ નક્કી કર્યો છે કે ગમે ઈ સાહેબ ડેલી અંદર ઘરીને આવી ધમકી મારે? પોલીસ કાફલો સાથે હતો કે નહોતો? પોલીસ વાળા હતા, ઈ કોઈ નહીં. પોલીસ હતા, એક જણો પોલીસ હતો એના પોલીસ. બધાય અને પૂછીને તો જવાબ હરખો નહોત દેતા. પેલો પ્રશ્ન ઈ જ કે ડેલી ની અંદર આવીને એને કહેવાતું નથી. ડેલી બહાર ઘણાય હતા. ગમે એવડા મોટા સાહેબ હોય ને ડેલી અંદર એને અવાતું જ નથી. ડેલી બહારથી ને જેને કહેવાનું રહે પેલા તો ઈ કાર્યવાહી થાય, ડેલી ની અંદર કેમ આવ્યા? અને તાત્કાલિક અમારે ખાલી કરીને જવા ક્યાં મકાન નાના નાના છોકરાઓ છે જતી તો બિલ હું કામ લ્યો હો અમારા વેરા બિલ ભરી લાઈટ બિલ ભરી ગેસ બિલ ભરી સરકારે વેરા હાવ ચોખ્ખા કર્યા છે, હાવ વેરા તોય ચોખ્ખા હજી તો કેવા આવે છે 15 દી પહેલા કે તમે વેરો ભરી જાવ. તમે વેરો ભરી જાવ એવું અમારા 15 મફત પૈસા આવે. વેરો કાં ભરી જાય 15 દિવસ પહેલા કહી ગયા હજી કે વેરો ભરી જાવ. વેરો ભરવાનું કહી જાવ છો ને એક નોટિસ દઈ જાવ.